તો મંથલી એક્સપાયરી પહેલાંનો આજનો દિવસ અને ખાસ કરીને આજના દિવસે બજારમાં તમને કોઈ બહુ મોટી મૂવમેન્ટ આવતી જોવા નથી મળી. ચોક્કસથી આજે તમને જુઓ નિફ્ટી અને સેન્સેક્સ થોડાક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે, પરંતુ એટલી કોઈ બહુ મોટી મૂવમેન્ટ નથી આવી. આજના દિવસમાં પણ નિફ્ટીએ 24,900ની ઉપર જવાનો ખાસો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટી બેંકમાં આજે દિવસભર તમને દબાણ જોવા મળ્યું અને આજનું ક્લોઝિંગ પણ જો તમને આ દબાણ સાથે જ જોવા મળ્યું છે. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો મિડ કેપની અંદર આજે તમને ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળ્યું, તો સ્મોલ કેપની અંદર તમને એક મોટા ઘટાડા સાથેનું કામકાજ આજના દિવસે જોવા મળ્યું છે. કયા સેક્ટર આજના દિવસમાં જો તમને દબાણમાં રહેતા દેખાયા છે, તો સૌથી પહેલાં નિફ્ટી રિયલ્ટી લગભગ 1% ઘટાડો આવ્યો. ઓટોમાં આજે ખાસું એવું દબાણ રહ્યું. PSU બેંક આજે ખાસા એવા દબાણ સાથે બંધ થતું જોવા મળ્યું છે, પરંતુ જ્યાં આજે પોઝિટિવિટી રહી ડિફેન્સ કાઉન્ટર હતા, થોડી ઘણી ખરીદદારી આજે ત્યાં દેખાઈ. FMCG IT આજે ગ્રીન ઝોનની અંદર તમને બંધ થતા દેખાયા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને ઘટાડો આવ્યો, ખાસ કરીને ટાટા મોટર્સ તો 3.5% ઘટાડો આવ્યો, સમાચારને પગલે ઘટાડો હતો. આ ઉપરાંત તમને હીરો મોટો બજાજમાં પણ જો તમને દબાણ જ જોવા મળ્યું અને કોલ ઇન્ડિયા પણ એક દબાણ સાથે આજે બંધ થયો છે. પરંતુ જ્યાં તેજી તમને જોવા મળી છે એમાં ખાસ કરીને L&Tનું કાઉન્ટર સારા પરિણામ બાદ એક સારી ખરીદદારી આજે જોવા મળી. 5% જેટલો કાઉન્ટર વધીને બંધ થયો. NTPCમાં પણ પરિણામને પગલે પોઝિટિવિટી રહી. તો આ ઉપરાંત સનફાર્મા, મારુતિમાં પણ એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો. મિડ કેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં ઘટાડો આવતો જોવા મળ્યો એમાં જો બંધન બેંક, ભારત ફોર્જ, વોડાફોન આઈડિયા, ઇન્ડિયન બેંકનો સમાવેશ થાય છે. અને જ્યાં તેજી આવતી જોવા મળી ત્યાં આગળ KPIT ટેકનું કાઉન્ટર હતું. પરિણામ બાદ આજે સારો ઉછાળો આવ્યો. APL, અપોલો ટ્યુબ્સ, M&M ફાઇનાન્શિયલ અને પેજ ઇન્ડસ્ટ્રીઝ પણ એક પોઝિટિવિટી સાથે બંધ થયા છે. હવે આવતીકાલે ખાસ કરીને આપણે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ, એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. જો 24,900ની ઉપર માર્કેટ જશે તો જ આપણને કોઈ પોઝિટિવ એક્સપાયરી જોવા મળી શકે છે, નહીં તો 24,700થી લઈને 24,900ની રેન્જમાં આપણને એક્સપાયરી થવાના પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે.